બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને એસઆઈટી દ્વારા ભાવનગરના 2 પોલીસ ઇન્સ્પેક્ટરોને સમન્સ પાઠવવામાં આવ્યા છે। તેમની પાસે હવે પોલીસ અધિકારીઓ જવાબ માંગી રહ્યા છે। જે સમગ્ર ઘટના બની હતી તેમાં 8 થી 10 જેટલા શખ્સોએ ધોકા પાઇપો વડે નવનીતભાઈ બાલદિયા પર હુમલો કર્યો હતો ને આ ઘટનાના સંદર્ભમાં સમગ્ર ગુજરાતભરમાં આ કેસે ચર્ચા જગાવી છે। શરૂઆતમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી હતી, ત્યારે એ જ પોલીસ અધિકારીઓને હવે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાનું ચકચારી પ્રકરણ, જેમાં થોડાક દિવસ પહેલાં જે વિવાદ થયો હતો, જેમાં નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના બગદાણાના આગેવાન પર 8 થી 10 જેટલા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી। આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। નવનીતભાઈને સારવાર હેઠળ હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમના આક્ષેપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે લગાવ્યા હતા, જેને લઈને રાજકારણ પણ ગરમાયું હતું। આ મામલે કોળી સમાજના નેતાઓ છે તે મેદાને આવ્યા હતા, તેમણે લડાયક હુંકાર ભર્યો હતો ને વાત છે તે વકરતી પણ જોવા મળી હતી। ત્યારે આ બાબતે સરકારને કોળી સમાજના જે આગેવાનો છે તેમણે માંગ કરી હતી કે આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે તે માટે એસઆઈટીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં આઈપીએસ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક એસઆઈટીની ટીમની રચના થઈ। ત્યારબાદ એક પુરાવાઓ છે તે આ એસઆઈટીની ટીમ દ્વારા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ અત્યાર સુધી સત્તાવાર કોઈ નિવેદન છે તે એસઆઈટીના ટીમના અધિકારીઓએ આપ્યું નથી પત્રકારોને। પણ આમાં જે જયરાજ આહિરના ફાર્મ હાઉસનો વિડીયોની વાત હોય કે જ્યાં નવનીતભાઈને ઘટના સ્થળ ઉપર દંડાઓ વડે માર મારવામાં આવ્યો હતો, તે ઘટના સ્થળના સીસીટીવીની વાત હોય તેવા બારીકાઈથી પુરાવાઓ, કોલ ડિટેલ, જેમાં આરોપીઓ કોની સાથે સંપર્કમાં હતા, તે તમામ બાબતો છે તે એસઆઈટીની ટીમ દ્વારા એકત્ર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આરોપીઓના 3 દિવસના ફર્ધર રિમાન્ડ મળ્યા હતા અને ફર્ધર રિમાન્ડ મળ્યા બાદ ગઈકાલે આરોપીઓને મહુવા કોર્ટમાં લઈ જવામાં આવ્યા, જ્યાં કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે આદેશ કર્યો હતો। જોકે આ ઘટના મામલે હવે એસઆઈટી દ્વારા પોલીસ અધિકારીઓને બે પોલીસ અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે, જેમાં એક વાત કરીએ તો પીઆઈ ડાંગર સામે સમન્સ છે તે પાઠવવામાં આવ્યું છે। પીઆઈ ડાંગર સામે આક્ષેપ હતા નવનીતભાઈના કે જે તે સમયે જ્યારે તેઓને ઈજા પહોંચી, તેઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો ત્યારે મોડી ફરિયાદ તેમની નોંધવામાં આવીને જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે મુજબ તેમની ફરિયાદ નોંધવામાં નથી આવી। તે ઘટનાના સંદર્ભમાં હવે એસઆઈટી છે તે પીઆઈ ડાંગરની પૂછપરછ કરી શકશે। ઘટનામાં હીરા સોલંકી દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો અમે ગાંધીનગર પહોંચીએ પહેલાં પીઆઈની બદલી કરવામાં નહીં આવે તો આંદોલન થશે ને સરકાર હરકતમાં આવી હતી અને પીઆઈ ડાંગરની તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવી હતી। ત્યારે બીજા પીઆઈ છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ પટેલ, જેમાં એક વરઘોડાનો વિડીયો સામે આવ્યો હતો। આ વરઘોડાના વિડીયોને લઈને પણ વિવાદ વકર્યો હતો, જેમાં એવા આરોપો કોળી સમાજના આગેવાનોના હતા કે જ્યારે આરોપીઓને વરઘોડામાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ સીધા ચાલતા હતા અને ત્યારબાદ ફરી લંગડાતા ચાલતા જોવા મળ્યા અને કોર્ટ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે પણ સીધા ચાલતા હતા। તેને લઈને હવે આ બંને પોલીસ અધિકારીઓ છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેમનો જવાબ છે તે આ કેસને લઈને એસઆઈટીની ટીમ નોંધશે। ત્યારે હવે આગામી સમયમાં હજી શું ચોંકાવનારા ખુલાસાઓ છે તે એસઆઈટીની ટીમમાં બહાર આવવાના છે, શું ઘટસ્ફોટો થવાના છે, એ પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ